વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા સરસ્વતી તાલુકાના નાના યાતના ગામે પહોંચી. ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર સ્વાગત. સરસ્વતી તાલુકાના નાના યાતના ગામે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રા રથનું ઉત્સાહભેર સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. આ સાથે જ ઉપસ્થિત મહાનુભાવો સહિત ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પના સંદેશો આપ્યા હતા. આ યાત્રા દરમિયાન વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની પોષણ અભિયાન, પીએમ કિસાન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્માન કાર્ડ યોજના, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી યોજના, વિવિધ પશુપાલન માટેની વિવિધ વિભાગોની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ આ અવસરે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, PMMY, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાનીની થીમ હેઠળ પોતાના અનુભવો જણાવી ઉપસ્થિત અન્ય ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓના લાભો લેવા પ્રેરિત કર્યા હતા. આ ઉપરાંત ધરતી કરે પોકાર નુક્કડ નાટક દ્વારા પ્રાકૃતિક ખેતી અંગેનો સંદેશો પહોંચાડવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહિત શાળાના બાળકો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સ્ટાર ન્યૂઝ 7 પાટણ.